ઝાલોદ તાલુકાના રૂપાખેડા ખાતે ગ્રામ્ય વિસ્તારમાં નવીન કોલેજનું ઉદ્ઘાટન કરાયું. આ તારીખ 22/8/2025 શુક્રવારના રોજ બપોરે 12 વાગ્યાથી લઈ અને સાંજે 4 કલાક સુધીમાં નવીન યશોધરા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું ઉદ્ઘાટન કરાયું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ ડૉક્ટર હરિભાઈ આર કટારિયા તેમજ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે જે આ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને ઘર આંગણે કોલેજનું ભણતર મળી રહે તે માટે શરૂ કરાયું. ગ્રામ્ય વિસ્તારમાં નવીન યશોધરા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજમાં BA કોર્સમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષય તેમજ MSWના પ્રથમ સત્રમાં પ્રવેશ આપી શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારા, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તેમજ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા સહિત મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. આ કોલેજની વાત કરીએ તો કોલેજની અંદર જે સરકાર માન્ય આચાર્ય તેમજ સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે અને અદ્યતન ટેકનોલોજી સાથે આ કોલેજ સજ્જ છે. તેમજ કોલેજનું જે બિલ્ડિંગ છે જે બિલ્ડિંગ ભૂકંપપ્રૂફ છે અને CCTV કેમેરાથી સજ્જ છે. સમગ્ર બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું પણ આયોજન કરાયું છે અને મોટી સંખ્યામાં બાળકો આ નવીન કોલેજમાં એડમિશન પણ લીધું છે. ત્યારે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર બાળકોને ઘર આંગણે ભણતર મળી રહે તે માટેનું એક ઉત્તમ સુવિધાના માધ્યમ કોલેજ શરૂ કરવામાં આવી છે.